એક તરફ જ્યારે દેશભરમાં ઉત્સાહ અને આનંદથી દશેરાનો તહેવાર મનાવવામાં આવી રહ્યો હતો, ત્યારે અચાનક બિહારના પટના શહેરમાં રાવણ દહન માટે ભેગી થયેલી માનવ મેદનીમાં અચાનક નાસભાગ મચી જતા 38 લોકોના મૃત્યુ થયા છે. આ નાસભાગમાં 38 લોકોના મૃત્યુ અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ લોહિયાળ ઘટના પટણાના ગાંધી મેદાનની નજીક આવેલા એક્ઝિબિશન રોડ ઉપર ઘટી હતી. આ જગ્યા ઉપર હજારોની સંખ્યામાં લોકો રાવણ દહન માટે ભેગા થયા હતા. રાવણ દહનનો કાર્યક્રમ પૂરો કરીને લોકો પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. લોકોના ટોળે ટોળા ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક વીજળીનો તાર નીચે પડતા નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં સૌથી વધારે ભોગ મહિલાઓ અને બાળકો થયા છે. હાલમાં ઘાયલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ આટલું લોહિયાળ રૂપ ધારણ કર્યું એની પાછળ તંત્રની બેજવાબદારીપણું પણ જવાબદાર છે. આ ઘટનાના થોડા કલાકોમાં મેદની આસપાસ ચંપલ, બોટલો આમ તેમ પડી હતી. આ ઘટના ઉપર દુઃખ વ્યક્ત કરતા ગૃહ સચિવે 38 લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ કરી હતી. આ ઘટના પછી રાજ્ય સરકાર દ્વારા મરનાર 3 લાખ અને કેન્દ્ર સરકાર તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાવણ દહન કાર્યક્રમ પૂરો થયા બાદ લોકો પાછા ફરતા હતા ત્યારે વીજળીનો જીવંત તાર પડવાની અફવા ફેલાતા નાસભાગ મચી ગઈ હતી, જેમાં 32 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો છે. જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે માર્યા ગયેલાઓમાં 25 મહિલા અને 5 બાળકો છે. ઘાયલ થયેલાઓમાંના 15ની હાલત ગંભીર છે. ગાંધી મેદાનની આસપાસ લાઇટોની વ્યવસ્થા નહોતી. નાસભાગ મચી જતા લોકો પોતાનો જીવ બચાવવા નીચે પડી ગયેલાઓને કચડીને ભાગ્યા હતા. દર વર્ષે ગાંધી મેદાનમાં રાજ્ય સરકાર દ્વારા દશેરા ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાય છે. બનાવ નજરે જોનારાઓનું કહેવું છે કે ગાંધી મેદાનમાંથી બહાર નીકળવા માટે તમામ બાજુના દરવાજા ખોલવામાં આવ્યા નહોતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, પટના.